તો તે દી તારા બાપુજીને લગ્ન થયા હતા. હા એનું હક પણ તે કરી દીધું હતું કે ના તે બે ને કે આમને હાઈલા જ રાખે. આ બધું આ જગત પાણી જેવું છે. પાણીમાં તમે ધૂપકો મારો જગ્યા થાય, બાયણે નીકળો જગ્યા પૂરાઈ જાય, ત્યાં કાંઈ ખાડો ન રહે. હા કે કુરજી હમણાં ડૂબકી મારીને ગયો. હા હા એમાં અહીં જન્મે એની જગ્યા છે, જાય એની જગ્યા પૂરાઈ જાય. હા જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો કહા કરણ ગયો કોઈ. માણસ કેવું જીવે છે ઈ મહત્વની વાત છે. કેટલા વર્ષ જીવે ઈ મહત્વનું નથી. બળે વિદ્વાન કવિ પિંગળસિંહ બાપુ, પિંગળસિંહ મેઘાણા હા દાખલ હતા અને ભગવાનને પ્રાર્થના કરી અને કીધું કે મારું તારું નો મૈઠું એથી જગત ફંદ માઈ જાગતો, એ આરામ સપનું ઉલટું થયું પછી મફત ભિક્ષા માગતો. અથડાવ છું અરણ્યમાં નારાયણ રસ્તે લાવજો, એ પરિભ્રમ પ્રીતુ પાલવા તમે અંત વખતે આવજો. અને એક નામે અજામેલ તાયરો ગહન છે તારી ગતિ, કંઈક જન્મના દોષ કાપી નાથ આપો શુભમતી. પ્રાર્થના નિત પિંગલ કરે મને દાસ જાણી સ્વીકારજો, પરિભ્રમ પ્રીતુ પાલવા તમે અંત વખતે આવજો. તો એના હૃદયમાંથી પ્રાણ નીકળી ગયા હતા. તમે જુઓ જુનાગઢ થી આગળ તમે જાઓ તો આખા એશિયા ખંડમાં સિંહ પાકતા હોય તો ગીરના જંગલમાં પાકે. 80 ગામમાં ગીરનું જંગલ પથરાણું છે. અમારા કવિ દાદ બાપુ લખે છે આકડિયા વાળી વેલ ઘટાડી વેલ ડિયાળી વ્રતવાળી, આકડિયા વાળી વેલ ઘટાડી વેલ ડિયાળી વ્રતવાળી, અવરા તાળી જામી જાળી ભેખડિયાળી ભેવાળી, ચાલી જાતા ભારી લાખણિયાળી લટકાળી, હિરણ હલકાળી જોગનવાળી નદી રૂપાળી નખરાળી, નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી. જોગન જટાળા ભૂરી લટાળા તાલ છટાળા ચરચાળા ડણકે દાઢાળા સિંહણ બાળા 10 હથાળા દૈતાળા મોટા માથાળા ગજવે ગાળા, હિરણયાળા હુંકારી હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી. આ એક ભાઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો? કીધું આંખોના નંબર વૈયા જાય, દોટ હોય ને 0 થઈ જાય, પગની રગુ મોકરી પડી જાય વગર દવાઈ. આટલા આપણે બેઠા છે, તાકાત કેટલી ભી પડે તો ખબર પડે ને. આટલા આપણે બેઠા છે, હમણાં હડકાયું કૂતરું આવે તો કપાસી વાળો હવની આગળ હોય. એક ભાઈ એના છોકરાને કે માથું બહુ ચડ્યો છે, બાજુવાળા બાબુ કાકા ત્યાંથી બામ લઈ આવીને ચોપડી દે. છોકરો ગયો એવો પાછો આવ્યો. એ કે બાબુ કાકા કે બામ ખલાસ થઈ ગયું. તો હું તો કે હવે પાડોશીમાં માનવતા મરી ગઈ છે, આપણા કબાટમાંથી લાય. હા એ કે આની 3 પેટી એવી હતી કે આપણે આપણું બામ કાઢવું નહોતું પડ્યું, પણ આ 4થી પેટી નબળી પાકી. માનવતા કે તમે બાપ દીકરા પૂરી કરી નાખી એમ કયો ને. હા ને ત્યાંથી આગળ જાઓ તો દરિયો જેના પગ પખાડે છે એવું સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગઢ મંદિર આવેલું છે. ભજો હોય ભોળા ને ફૂલ છાબ ભરે તો પીળું સોનું પહેરવા ને ચતુર નારી કરે. શામજી બાપુ આરતી પૂરી થયા પછી ઓટલામાંથી 2 હતા. આ દેશનો
સુખી સંપન્ન પરિવાર આવ્યો હોય ને એ દર્શન કરે એટલા જ નજીકથી દર્શન આ દેશનો મજૂરી કરવો વાળો માણસ કરી શકે. હા, છેલ્લી પંગતમાં ઘણી વાર પોતે જમવા બેસી જતા. હા, જીવરાજ બાપુ ને અમે હારે જમેલા. હા, એ કે ભાઈ હવે વાં કરતા અહીં લેતો હોય ને બધા ભેગા પ્રસાદ લઈ. હા, એ શામજી બાપુ ઓટે બેઠા હતા, બધા દર્શન કરતા હતા. એમાં એક ભરવાડ નવ દંપતી આવેલું. ભરવાડ દંપતી બાઈએ છોકરો નાનકડો ચડ્યો હતો, ચોયણી કેળિયું પહેરાવેલા. એટલે બાઈએ છોકરાને શામજી બાપુના પગમાં મૂકી દીધો અને ઓઢણાના છેડે ગાંઠ વારેલી, એમાંથી પૈસા ગાંઠ છોડીને કાઢતી હતી કે સાધુને એમને પગે ન લગાય, અહીંયા કાંઈક મૂકવું જોઈએ. તો શામજી બાપુ એ ગોવાળિયાના છોકરાને ઉલાડવા માંડ્યા, વાહ ગોવાળિયો, વાહ ગોવાળિયો, વાહ ગોવાળિયા તારા રૂપ. તો લાઈનમાં દર્શન કરવા ઉપેલા માણસોમાંથી એક 20 વર્ષની દીકરી રોવા માંડી. તો શામજી બાપુનું ધ્યાન ન્યા ગયું. ત્યાં બાઈએ પૈકે પૈસા મૂક્યા, છોકરો લઈ લીધો. ને શામજી બાપુનું ધ્યાન ગયું, એ દીકરી રોમાં બેટા અહીંયા આવ, તારું જે દુઃખ હોય છે એ ગીગડો પીર મટાડી દે, અહીંયા આવ. છોકરી બાજુમાં આવી અને શામજી બાપુ રોવા માંડ્યા કે બેટા ગીગડા પીરનો દરબાર છે, અહીં રોવાય? ગીગડા પીરની સમાધિ ઝાંખી પડી જાય, અહીં ન રોવાય બેટા, શું તારે દુઃખ છે? તો દીકરી કે આ મારા મા બાપ છે, અમે દર્શન કરવા આવ્યા હતા, પણ આ તમે ગોવાળના છોકરાને ઉલાડવા માંડ્યા, વાહ ગોવાળીઓ, વાહ ગોવાળીઓ, વાહ તારા રૂપ. મને ભગવાને એવો ભાઈ નથી આપ્યો એટલે મને રોવું આવી ગયું. શામજી બાપુ ધ્રુવિકા પડીને રોયા. દીકરીના માથે હાથ મૂકી અને બોલ્યા નહીં, 2 આંગળા ઊંચા કર્યા. પણ બન્યું એવું, એ દીકરીને એના મા બાપ વયા ગયા અને 1.5 વર્ષે એ દીકરીને એના મા બાપ જોડિયા 2 ભાઈઓને પગે લગાડવા સત્તાધારની જગ્યામાં આવ્યા. આપણી સત્તાધારની જગ્યા આંબાજરને કાંઠડે નાવા નિર્મળ નીર, સત્તાધારની ગાદીએ અરે પરગટ ગીગડો પીર, લીલા નેજા ફરકતા લીલી છમ નાઘેર, આપા ગીગાને આંગણે જોઈ લો હરદમ લીલા લેર. શામજી બાપુ, કવિ કાન, રાવત ભગત બાપા, વાલભાઈ ગઢવી, હા જીવરાજ બાપુ આ બેઠા હતા. એક વાર ગાંડો આવી ગયો જગ્યામાં અને શામજી બાપુને ગાયડું દેવા માંડ્યું, 2 કટકા. હા, અને મારવા દોડ્યો બાપુને. તો માણસોએ પકડી લીધો અને ગાંડાને મારવાની તૈયારી કરી. શામજી બાપુ કહે ભાઈ એને મારતા નહીં, એને ખવડાવો, પ્રસાદ લેવડાવો, એને ખોબો ભરી રૂપિયા આપો. અરે કે બાપુ આ તમને ગાયડું દેશ. શામજી બાપુ કે બાપા એની પાસે હોય ઈ દે, આપણી પાસે હોય આપણે દેવાય. હા, ગાંડાને જમાડ્યો, ખોબો ભરી રૂપિયા આપ્યા. ગાંડો વયો ગયો જગ્યા બહાર. આ રાવત ભગત બાપા મને વાત કરતા હતા કે અમે બેઠા હતા ને આ બહેનું અમે કીધું બાપુ આ તો અમે હતા, નકર ગાંડો તમને મારત. તો હા હું જોઈને કે હા બાપા તમે હતા તો સારું થયું, નકર ગાંડો મને મારત. તો કે હે બાપુ અમે એને પકડો, તમે એમ કેમ કીધું કે એને મારતા નહીં, ખવડાવો, રૂપિયા આપો. તો શામજી બાપુને આંખોમાં જળજળી આવી ગયા. શામજી બાપુ એટલું બોલ્યા કે ભાઈ આ જગ્યા મારી થોડી છે, આ તો ગીગડા પીરનો દરબાર છે, હું તો એનો ટેલવો છું, આ જગ્યાનો કારભાર હું સંભાળું છું. જાણતા અજાણતા કદાચ મારાથી કાંઈ ખોટું થઈ ગયું હોય અને ગીગડો પીરે કદાચ ગાંડાનું રૂપ લઈને મને સજા આપવા આવ્યો હોય તો અહીંયા આવે એને અમારે મરાય નહીં, અમારે એને વંદન કરાય. અને કવિ કાને શામજી બાપુના દુઆ લખ્યા. આ તો ગીરનો હાવજ છે, એ દેડકા ઉપર થોડો હાથ નાખે. ઘોર ખોદે ઘોર ખોદિયા મળદા ચૂઠે મરેલ, વનનો સિંહ વકરેલ, ઈ ચીરે કુંપાથળ શામજી. ઉઠે તકે દિન ખાજ પોતાનો ખાય, વણ જોતો વનરાજ હંઘરો કરે નહીં શામજી. ઉલેચો કોઈ દી અટકે નહીં, ઠાલો ને પાછો થીર, વીરડા માયલી વીર તું છો સરવાણી શામજી. શામજી બાપુની જોડી હતી ને, વીરડામાં હરવાણી આવે એમ જોડીમાં હરવાણી આવતી. જે આવ્યો હોય એને મુઠ્ઠી ભરીને જે હાથમાં આવે એ આપે, ભાગમાં હોય મળે, ભાગમાં હોય મળે. એક સાંઈ ફકીર આવેલા, એનો વારો આવ્યો, જોડીમાં હાથ નાખીને બાપુ એ આમ આપ્યો ને તો 1 રૂપિયો નીકળ્યો.
બાપુ કેટલે શેઠે તમારું નામ સાંભળીને આવ્યો કે ભાઈ આ ભાગમાં હોય મળે. બાપુ કાંઈ હાવ ભાગ હોય, આ જોડી તમારી પાસે તમે 1 જ રૂપિયો લીધો મૂઠો ભરો શું વાર લાગે? તો કે એમ એવું હોય કે હા તમે 1 રૂપિયો જ દેવો હોય એટલે આમ કરીને તમે મને આપ્યો કે લાય રૂપિયો. એ નાખ્યો જોડીમાં, જોડી મૂકી દીધી, તારે આથી લઈ લે. ફકીરે એમાં હાથ નાખ્યો ને તો 1 જ રૂપિયો. કે બાપુ વાત સાચી, આ છેલ્લો રૂપિયો જ હતો. એમ કે હા એ લઈ લીધો તે કે હા કે લાય જોડી અહીંયા, આ જોડી ખાલી હોય તો અહીંયા હરિહર થોડા હાલતા હોય. એ બીજા આવ્યા તો એને એમાંથી મુઠ્ઠીઓ ભરી ભરી અને શામજી બાપુએ રૂપિયા દીધા હતા. હા, આ આપણા સૌરાષ્ટ્રના સંતો, શામજી બાપુ હોય કે જીવરાજ બાપુ હોય, જીવરાજ બાપુ એવા ભોળા હતા. એક દિવસ લાઇટ બિલ ભરવા જવું તો એટલે અહીંયા 5 લાખ રૂપિયા મૂકીને કાંઈક લેવા ગયો તો કોઈક માગવા વરાય બાપુને એમ કે કોઈક ચરણે ચડી ગયા. એ તો મીડિયા દેવા બધા પાછા આવ્યા ને બોલા 3 લાખ જ દેવાઈ ગયા. 2 જ વહીતા બાપુ પૈસા કી તો અહીં કોઈક થરી ગયા હતા, હું દઉં છું બધા. અરે કે બિલ ભરવાના છે. હા તો 2 લાખ કે હવે આટલા છે લેતો જાય કે મને એમ ક્યાંય કોઈક દઈ ગયા છે બધાને દઉં. હા દઈને રાજી થવું, ઈ જીવરાજ બાપુનો સ્વભાવ હતો. હા, આ પડખેના ગામવાળો એક જાંબુડી ગામનો એક ખેડૂ આવ્યો હતો. બાપુ દીકરીઓનું લગ્ન છે, ઓલા હગાઈ છે, તો આવો ને ગાડું જોડીને આવ્યું. હું લઈ આવ્યું ગાડું કે હાલ હાલ આંટો મારી દે. બોલો ગાડામાં બેહીને જીવરાજ બાપુ એને ત્યાં હગાઈમાં ગયા અને એને ન જવું હોય તો ઓડી ગાડી લઈને જાવ તોય ન જતા. એમ કે ભાઈ મારે નથી આવવું. હા, એ હૃદયના ભાવને ઓળખતા. હું તો એમ કહું છું ટાંક પરિવાર ઉપર આ સત્તાધારના સંતોની કૃપા છે, માતાજીની કૃપા છે, ભગવાન ભોળાનાથની, રામને, કૃષ્ણની કૃપા છે. એટલે તમારો પરિવાર કાયમ ફૂલો ફાયલો રહે. હા, અને તમારા આ છે ભગવાન ખૂબ સારા કામ કરાવે એવી હું આખા પરિવારને શુભકામના પાઠવું છું. કારણ કે રૂપિયા તો ઘણાય પાસે હોય, હા, પણ એમાં આપણા કેટલા રૂપિયા અબજોપતિ હોય, તમે તમારા કેટલા ખાવ, ખવડાવો, વાપરો એટલા, બાકી નહીં. દેને વાલે લે ગયે, ખાને વાલે ખોય, કંઈ હતું નહીં સાથમાં. અમે એવી ઘણી નનામી જોઈ. છેલ્લે લુખા લોટનો જ લાડુ હોય, એને કઈ ગુંદીનો ન મૂકે. હા, અને એક જાહેરાત એ કરી દઉં કે આ વાલજીભાઈ અને એમનો પરિવાર બિલિયાળા રામકથાનું આયોજન કયા મહિના 5મા મહિનાની 3 તારીખે 3/5 તો તમે બધા આવજો. કનકેશ્વરી બેન, હા, એ કનકેશ્વરી બેનના ગુરુ એટલે કેશવાનંદ બાપુ. હું એની હારે બેઠેલો. કેશવાનંદ બાપુ એવા હતા, સવારમાં હમાજળ એનો દીશ ઉતરી જાય. હા, તમને હરફ વીછી કહીડે તો તમે એમ કહો ને તને કેશવાનંદની આણ તો એ ઉતરી જતા. બાપુના છેલ્લે પગ છે ને એ કાળા થઈ ગયા હતા, ગદગદી ગયા હતા, પછી મોજા પહેરી રાખતા. કોઈ એક દી કીધું કે બાપુ તમારું નામ આણી દે તો વીછીના હરફના ઝેર ઉતરી જાય છે ને તમે આ કે ઉતરી જાય એ બધા અહીંયા રાખ્યા છે મેં. હા હા, કોકને સુખ આપી અને દુઃખ પોતામાંથી લઈ લેતા. આશીર્વાદ એમને એમ દઈ શકાય? હા, મારી ઉપર 10 લાખનું દેણું ચડી ગયું તમે કહો હું ચેક લખી દઉં, ભલે દે. તમારા ખાતામાં હોય તો ચેક લખી શકો, ચેક પાછો પડે બેયની ધરપકડ થાય. એટલે આ બધા કૃપાવાળા હતા, એના ખાતામાંથી બીજાને આશીર્વાદ આપી શકતા. હા, અને આશીર્વાદ માગવાના ન હોય. હું ચોકલેટ છે તમને મુઠ્ઠી ભરીને દઈ દે. આશીર્વાદ તો નીકળી જાય. માણાને 2 વસ્તુ લાગે છે, કાં કોકનો હરાપ તમને લાગી જાય, કદવા લાગે, અને કાં કોકની દુઆ લાગે. 2 સિવાય ત્રીજી વસ્તુ લાગે નહીં. હા, તમને કોક બંદૂક મારે ને એક જ માણા મરે, પણ કોક કદવા મારી દે તો પેઢી ઉઠી જાય. ભગવાનનો દીતો દી હોય તો એક ધ્યાન રાખવું કે નાના માણસનું, ગરીબ માણસનું તમારા આંગણે દી 10 કો ટક્કર લઈ ગયો ને તો નાના માણસનું ધ્યાન રાખવું, કોઈને ધ્યાનમાં ન રાખવું. હા, ઉકાણા હાડ પાડોશીના બાળને મોઢે કાંઈક મુઠ્ઠી ચીણી નાખતો જાય છે. પ્રભુએ આપ્યું હોય તો કાંઈક બીજાને આપતો જાય છે. હા, શામજી બાપુના આ સંતોના જીવન તો કેવા હતા. એ ફૂલડા અમે થોડું જીવીને
फूलड़ा में फोरम मेलता जाऊं तेल थिया फूल घणे फरिया नामे विसरिया जेने करिया मोटा कागड़ा। तो आप सवे मने पण सांभळ्यो ए बदल आप सौनो खूब खूब आभार। बोल गीगड़ा पीरनी जय, शामजी बापूनी जय, जीवराज बापूनी जय, सताधारना संतोनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर। अने आ टांक परिवार बिलियाड़ा कथा बेहाड़े राम कथा तो एमां बधाय जायजो। कलयुग में रामना नामनो प्रताप एनो महिमा केवो छे। हळहळ कलयुग में रामना नामनो महिमा केवो छे के 2 बेर द्वारका त्रिवेणी जाय, 3 बेर 4 बेर काशी गंग अंग हुते नाय ते 5 बेर गया जाय, 6 बेर नेमिसार, 7 बेर पुष्कर में मंजन कराय ते रामनाथ जगन्नाथ बद्री केदारनाथ दशाश्व के 10 बेर जाय पग धाय ते जेते फल होत कोटि तीर्थ के स्नान किए एते फल मिले एक राम गुण गाय के। जय सिया राम।